ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वे ने दंडवत प्रणाम। हरे कृष्ण माताजी। हरे कृष्ण सान्वी माताजी। हरे कृष्ण सर्वे ने। तो આજનો અધ્યાય શરૂ કરી એ પહેલા આપણે થોડુંક રિવિઝન કરવાનું છે, બરાબર? કાલે કોણ કોણ હાજર હતું? કાલે યાત્રેય પ્રભુજી હતા, કુણાલ પ્રભુજી હતા. ચલો, કોઈને યાદ છે કાલે આપણે શું કર્યું હતું? હા કુણાલ પ્રભુજી, તમને યાદ છે કાલે આપણે શું કર્યું હતું? ગઈકાલે આપણે જે કર્યું હતું ને તેના માટે હું તમને પૂછું છું કે આપણે કાલે કઈ ભણ્યા હતા ને? શું ભણ્યા હતા કાલે? પ્રકૃતિના 3 ગુણો વિશે જાણ્યું હતું. હા, પ્રકૃતિના 3 ગુણો વિશે ભણ્યા હતા. એમાં અર્જુનજી પ્રશ્ન પૂછે છે ને, ચેપ્ટરની શરૂઆતમાં જ અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે પ્રભુ મારે જાણવું છે. શું જાણવું હતું અર્જુનજીને? અર્જુનજીને શું જાણવું હતું? પુરુષ કોણ છે, પ્રકૃતિ શું છે, બરાબર, જ્ઞાતા શું કોણ છે અને જ્ઞેય શું છે. તો આ બધા જ પ્રશ્નના જવાબ ગઈકાલે ભગવાને અર્જુનજીને આપ્યા હતા. અને પ્રકૃતિ વિશે ભગવાને કીધું હતું કે પ્રકૃતિ મુખ્યત્વે 3 ગુણોને આધીન છે. આજનો જે અધ્યાય છે ને એને થોડો ઘણો આપને આઈડિયા કાલના અધ્યાયમાં આપી દીધો હતો, બરાબર? અને પછી ભગવાન કહે છે કે આપણે બધા જ આ 3 ગુણોને આધીન રહીને કાર્ય કરીએ છીએ, બરાબર ને? તો જ્ઞાતા કોણ છે? આપણે 2 પક્ષીઓની વાત થઈ હતી, કોને યાદ છે? ચલો, 2 પક્ષીઓ જે ઝાડ ઉપર બેઠા હતા એ યાદ આવે છે? કુણાલ પ્રભુજી કે અત્રેય પ્રભુજી, કાલે તમે હાજર હતા, તમને યાદ આવે છે કે કાલે આપણે 2 પક્ષીઓ વિશે વાત થઈ હતી, બરાબર? એક પાંજરું હતું, એમાં પણ એક પક્ષી હતું, એનું પણ મેં તમને વાત કરી હતી. સ્ટોરી કઈ યાદ આવે છે? કાલે આપણે કઈ સ્ટોરી કરી હતી?
હા મિહિકા માતાજી, બોલો બોલો. હરે કૃષ્ણ. મિહિકા માતાજી, તમારે કઈ કેવું છે? માતાજી નેટવર્ક હતો એટલે માતાજી હું કાલે હતી નહીં, પણ જ્યારે તમે પક્ષીમાં પિંજરાનું કીધું હતું ને, ઈ મને એની સ્ટોરી યાદ આવી, એટલે કાલે તમે લોકો એ કહેલું હશે કે એક બુઢા આંટી હતા અને ઈ છે ને એની પાસે એક પંછી હતું અને પંછી બહુ મધુર ગાતો હતો અને પછી આંટીને ખબર નથી કે એને ખરાતી પીડાતી નથી, ઈ તો ખાલી બસ ઝાડુ માર્યા જ કરતી હતી. એને લાગે કે મારું પક્ષીનું આજુબાજુનું બધું સાફ થયું, પણ એને પણ તો ઓલું જોઈએ, એને પણ તો ખાવાનું જોઈએ. તો એક દિવસ એ પક્ષી ભૂખ્યું ભૂખ્યું મરી ગયું. હરે કૃષ્ણ. માતાજી, તમે સ્ટોરી તો સારી કીધી, પણ ગઈકાલે જે આપણે અધ્યાયમાં પક્ષીઓની વાત છે ને, એ અલગ છે. અત્રેય પ્રભુજી, તમને ખબર છે? તમે હમણાં હેન્ડ રેસ કર્યો હતો ને તમારો? હા માતાજી. હા બોલો, ચલો આપણે કેવી રીતે બે પક્ષીઓની વાત કરી હતી? એ બે પક્ષીમાં એક પરમાત્મા હતા અને એક આત્મા. હરી બોલ. આપણે એ બે પક્ષીઓની વાત કરી હતી કે એ આપણા અંદર રહેલા છે ને, આપણી અંદર એક આત્મા રહેલો છે. આ શરીરની અંદર કોણ રહેલું છે? આત્મા રહેલો છે. અને બીજા કોણ છે? પરમાત્મા, ભગવાન આપણા અંદર રહેલા છે. આપણે ગઈકાલે એની વાત કરી હતી, આત્મા અને પરમાત્માની બંનેની વાત કરી હતી, બરાબર છે? તો આત્મા અને શરીરમાં શું તફાવત છે? કોને ખ્યાલ છે? કાલે આપણે શીખી ગયા કે આત્મા અને શરીરમાં કઈક તફાવત છે, હે ને? આપણે વારે ઘડીએ શરીર વિશે જાણ્યું હતું કે શરીર નાનું બાળક થાય, જન્મે ત્યારે નાનું હોય, પછી થોડુંક મોટું થાય, હે ને? પછી તમારા જેવડું થાય એને કહેવાય કુમારાવસ્થા, પછી એનાથી મોટું થાય, પછી એને કહેવાય યુવાવસ્થા, પછી એનાથી મોટું થાય, હે ને? તો એ બધી અવસ્થાઓ શેની હોય છે? આત્માની હોય છે કે શરીરની હોય છે? કુણાલ પ્રભુજી, તમારો હેન્ડ રેસ છે. કાલે આપણે શીખી ગયા. ચલો ફટાફટ મને તમે કહી દો કે આપણે કાલે શું કર્યું હતું? શરીરની. આત્મા અને શરીર વચ્ચેના તફાવત મારે જાણવા છે. તમને ખબર છે આત્મા અને શરીરમાં શું તફાવત છે? આપણે શીખા ને, આટલા દિવસથી શીખી છીએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો આત્મા અને શરીરના તફાવત શું છે? ખબર છે કુણાલ પ્રભુજી તમને? હા. તો બોલો ને પ્રભુજી, મેં તમને કીધું, તમે બોલો. શરીર મોટું થાય ને છે ને આત્મા છે ને એ આપણા એક વાળની 10,000મી ટોસનું છે ને ઈ. હા, ઘણું યાદ તો છે, થોડું થોડું હો પ્રભુજી તમને. તમે કીધું આત્માનું કદ કીધું, તમે કીધું ને, બહુ સરસ. ઈ યાદ રાખવું બહુ અઘરું વસ્તુ છે. આત્માનું કદ, આત્માનું કદ કેવડું છે? તો આપણા જે વાળ છે ને એના આગળનો જે ભાગ હોય ને, વાળના આગળનો ભાગ, એના 10,000માં ભાગનું છે, બરાબર? આત્માનું કદ. અને શરીરને શું થાય છે? તો શરીર છે એ બધાય અવસ્થાઓમાંથી પસાર થાય છે, પણ આત્માને એવી કોઈ અવસ્થા હોતી નથી, બરાબર ને? એ કાલે આપણે શીખી ગયા. બહુ સરસ. ચલો એટલું તો તમને યાદ છે. હજી મિહિકા માતાજી કંઈક કહેતા હતા. મિહિકા માતાજીનો હેન્ડ રેસ છે. આત્મા અને શરીર વચ્ચેનો તફાવત ખબર છે માતાજી તમને? કઈ એડ કરવું છે આમાં, આત્મા અને શરીરમાં? નમન પ્રભુજી, તમારે કઈ કેવું છે? માતાજી, મારો આન્સર આ જ હતો. એ જ હતો તમારો આન્સર? હા, હજી છે આત્મા અને શરીરના તફાવત ઘણા બધા છે. જો આપણું શરીરને તમે પાણી નાખો તો ભીંજાઈ જાય છે ને? નમન પ્રભુજી, બોલો ચાલો. હરે કૃષ્ણ માતાજી. આપણે જો શરીર ઉપર પાણી ઢોળીએ તો આપણે ભીના થઈ જાય, જ્યારે આપણે આત્મા ઉપર પાણી ઢોળીએ તો તે ભીનું પણ નથી, તે બળાતું પણ નથી, તે ભીનું પણ નથી થતું, તે સુકવાતું પણ નથી. હરી બોલ. એ પણ એક તફાવત છે ને? ખૂબ સરસ.
આપણા આત્માને તમે ભીંજવી શકતા નથી, શરીરને તમે ભીંજવી શકો છો. હજી છે, ચલો ચલો કુણાલ પ્રભુજી, પાછું તમને કઈ યાદ આવ્યું કે જૂનો હેન્ડરેસ છે? હા, બોલો પ્રભુજી, ચલો. શરીરનું મૃત્યુ થાય પણ આત્માનું ન થાય. હા, હરી બોલ. શરીરનું મૃત્યુ થાય પણ આત્માનું મૃત્યુ થતું નથી. તો મૃત્યુ પછી આત્માનું શું થાય છે? મૃત્યુ પછી આત્માનું શું થાય છે? ચલો. જી પ્રભુજી, બોલો બોલો, ચલો. માતાજી, હા માતાજી, બોલો મિહિકા માતાજી. શરીર શરીર તો વયું જાય છે, પછી આત્મા છે ને હા, વ્યક્તિમાં પસાર જ થતી હોય છે, હર વ્યક્તિમાં. એ વાત સાચી. હા, શરીરનું મૃત્યુ થઈ જાય છે ત્યારે આત્મા બીજા શરીરમાં વહી જાય છે. ખૂબ સરસ માતાજી. યા તો આપણો આત્મા છે ને એ બીજા શરીરમાં જાય છે, પણ કેવી રીતે બીજા શરીરમાં જાય છે ને એ આજે આપણે જાણવાનું છે, બરાબર? પહેલા તો આપણે શીખી ગયા કે આત્મા અને શરીર વચ્ચે શું તફાવત છે, બરાબર છે? તો આત્મા અને શરીરના ઘણા બધા તફાવત છે. જેમ કે આત્મા છે એ કેવો છે? સનાતન છે, એનું ક્યારે પણ મૃત્યુ થતું નથી. શરીર છે એનું મૃત્યુ થઈ શકે છે, પણ આત્માનું મૃત્યુ થતું નથી. શરીરની બધી અવસ્થાઓ હોય છે, એ 6 અવસ્થાઓમાંથી શરીર પસાર થાય છે. કઈ કઈ 6 અવસ્થા છે? તો તમે જોયું કે જન્મ લે છે, કુમારાવસ્થા છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, બરાબર છે? તો એ પછી ધીરે ધીરે એ ક્ષીણ થતું જાય છે, અને પછી એ કેવું થઈ જાય છે? વિલીન થઈ જાય છે. કેમાં વિલીન થઈ જાય છે? પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે. ઈ પંચ તત્વ કયા છે એ પણ આપણે શીખી ગયા છે. કયા કયા પંચ તત્વ છે? ખબર છે ને બધાને? કાલે પણ બધાએ મને જવાબ આપ્યો હતો, સરસ જવાબ આપ્યો હતો. એ પંચ તત્વ કયા કયા છે આપણા? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, બરાબર? તો એ પંચ તત્વમાં પાછું વિલીન થઈ જાય છે આપણું જે શરીર છે. આપણું શરીર છે એ પંચ મહાભૂતથી બનેલું છે ને, તો એમાં પાછું એ વિલીન થઈ જાય છે. અને આપણા જે શરીરમાંથી જે આત્મા છે ને, એ આત્મા છે એ બીજું શરીર ધારણ કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કુણાલ પ્રભુજી, તમારું માઇક ઓફ કરશો પ્લીઝ? હરે કૃષ્ણ કુણાલ પ્રભુજી. હરે થેન્ક યુ કૃષ્ણ. પ્રભુજી. પ્રભુજી, તમારું માઇક ઓફ કરશો? ડિસ્ટર્બન્સ આવે છે ને થોડું. થેન્ક યુ પ્રભુજી. તો આજે આપણે શીખવાના છીએ કે આત્મા જે છે એ બીજું શરીર ધારણ કરે છે, જેમ મિહિકા માતાજીએ કીધું. તો એ કેવી રીતે બીજું શરીર ધારણ કરે છે? તો એના વિશે આજે આપણે થોડુંક ડિટેલિંગ શીખશું. તો આજનો જે અધ્યાય છે એનું નામ છે ગુણ ત્રયા વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણો. એના વિશે આજે આપણે શીખવાના છીએ, બરાબર છે? તો પ્રકૃતિના જે 3 ગુણો છે ને, ભગવાન શું કે છે કે આ ભૌતિક પ્રકૃતિ કોણે બનાવેલી છે? ભગવાને બનાવેલી છે, બરાબર? ભગવાન બીજપ્રદ પિતા છે. ગયા અધ્યાયમાં આપણે શીખવું કે ભગવાન શું છે? બીજપ્રદ પિતા છે. આખી પ્રકૃતિ ભગવાને બનાવેલી છે. અને આ ભૌતિક પ્રકૃતિ છે એ 3 ગુણોના પ્રભાવ હેઠળ કામ કરે છે. અને 3 ગુણો કયા કયા છે? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, બધા નોટ ડાઉન કરી લેજો, બરાબર છે? એ 3 ગુણો છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કેટલા ગુણો છે? રિપીટ કરો મારા સાથે બધા જ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હા, તો આ 3 ગુણો તમારે યાદ રાખવાના છે. આજનો જે આખો અધ્યાય છે ને, એ આ 3 ગુણો ઉપર જ ડિપેન્ડેન્ટ છે બધું જ. તો આપણે એના વિશે જ આજે ડિટેલલી શીખશું. હા મિહિકા માતાજી, તમારે કઈ કેવું છે? તમારો હેન્ડ રેસ છે. માતાજી, આ તો આપણે પહેલાના ક્લાસમાં જ શીખ્યું હતું. હા, શીખું તો, પણ આપણે ડિટેલિંગ નથી લીધી માતાજી, બરાબર છે? આપણે આજે એને એકદમ ડિટેલમાં શીખવાના છીએ.
કે એ 3 ગુણને આધીન રહીને કેવી રીતે બધું કામ કરે છે. આપણું શરીર કેવી રીતે એ 3 ગુણથી બીજું શરીર ધારણ કરે છે. એ કેવી આપણા જે રોજિંદા કામ છે ને એના ઉપર આ 3 ગુણની કેવી રીતે અસર થાય છે એ બધું આજે શીખવાના છે. બરોબર માતાજી? તો આજે તમે ધ્યાનથી સાંભળશો ને, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આજનું, ખૂબ મજા આવશે તમને. બરોબર? તો ભગવાન કહે છે કે તે સમજવું જોઈએ કે જીવનની તમામ જાતિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય થઈ છે અને તે હું જ છું, બીજ આપનાર પિતા. ભગવાન ફરીથી કહે છે કે હું જ બીજપ્રદ પિતા છું. આપણે જોઈએ ને કે એક તમે બીજ વાવો છો, એક બીજ લ્યો છો ને, કોઈ બી એક ફ્લાવરનું એક બીજ લો તમે, પછી એ બીજનો કોઈ કલર હોય છે? એ બીમાં કોઈ કલર હોય? નથી હોતો. પછી એ બીજને તમે શેમાં વાવો છો? માટીની અંદર તમે એને સીડને ગ્રો કરો છો. તો જ્યારે તમે ગ્રો કરો છો તો માટીમાં કોઈ કલર છે? કોઈ સુગંધ છે માટીમાં ફ્લાવરની? નથી. બરાબર છે? તો એ પછી તમે એની અંદર પાણી નાખો છો એ પ્લાન્ટમાં. પછી પ્લાન્ટ કેવો થાય છે? ધીરે ધીરે મોટો થાય છે. તો પાણીમાં કોઈ પણ સ્વાદ કે કલર હોય છે? તમે જ્યારે પાણી નાખો છો એ બીજની અંદર ત્યારે કોઈ સ્વાદ કે કલર હોય છે? નથી હોતો. તો પણ જ્યારે એ પ્લાન્ટ મોટો થાય છે પછી તમે જોશો તો એમાં એટલા સરસ ફ્લાવર આવે છે ને. રોઝ પ્લાન્ટ હોય તો રોઝમાં કેવા સરસ ફ્લાવર આવે, એનો કલર કેવો હોય? એકદમ ગમી જાય એવો હોય. આપણે કેટલા ગમે છે ફ્લાવર બધાને, બરોબર? તો એ કલર છે એ કેવી રીતે આવ્યો? તો બીજની અંદર તો કલર નહોતો, માટીની અંદર પણ કલર નહોતો, તમે પાણી નાખીને મોટું કર્યું એની અંદર પણ કલર નહોતો, તો પણ તમારા ફ્લાવરમાં કલર આવે છે અને એની અંદર સુગંધ આવે છે. આવે છે? સુગંધ આવે ફ્લાવરની અંદર? તો તમે શું પાણી નાખ્યું એની અંદર સુગંધ હતી? તમે જ્યારે બીજને વાવીને એની અંદર પાણી નાખ્યું ત્યારે એની અંદર સુગંધ નાખી હતી તમે? તો પણ એની અંદર સુગંધ આવે છે. તો એ સુગંધ કોણ નાખે છે? એ કલર કોણ નાખે છે? તો એ ભગવાન પોતે નાખે છે. અને ભગવાન અહીંયા કહે છે, ગીતાજીમાં સ્વયં ભગવાન કહે છે કે અહમ બીજપ્રદ પિતા, હું જ ઈ બીજનો પિતા છું. બરોબર? આપણે કેના જેવા થયા હોય? તમે બધા છો, તમે કોના જેવા થયા છો? ચલો, નમન પ્રભુજી, તમે તમારા મમ્મી પપ્પા જેવા છો ને? છો ને? બરાબર? તો તમારા પિતાજી છે એવા તમે થયા. તો બધા જ સૃષ્ટિના પિતા કોણ છે? ભગવાન છે. હે ને? એટલે ભગવાન છે એ બધાના પિતા. એટલે ભગવાન એની અંદર બધા ગુણ નાખે છે. હવે જો 14.5 ભગવાન કહે છે ભૌતિક પ્રકૃતિ સમાવે છે 3 સ્થિતિઓ: સત્વ, રજસ અને તમસ. જ્યારે શાશ્વત જીવન પ્રાણી પ્રકૃતિના સંપર્કમાં આવે છે તો આ શક્તિશાળી સહસ્ત્રજુન તે આ સ્થિતિઓ દ્વારા બદ્ધ થઈ જાય છે. આ 3 ગુણો છે ને, કાલે પણ આપણે આનું શીખાતા કે આ 3 ગુણો છે એ આપને બાંધે છે, આપને કર્મ કરવા માટે બાંધે છે. જ્યારે આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ ને ત્યારે આપણે આ 3 ગુણોથી બંધાઈ જઈએ છીએ. યા તો સત્વ ગુણ, યા તો રજો ગુણ, યા તો તમો ગુણ. આ 3 ગુણમાં બંધાઈને આપણે બધા કાર્ય કરતા હોઈએ છીએ. બરોબર? જ્યારે આપણે જન્મ લીધો હોય છે ત્યારે કોઈ વ્યક્તિ ખરાબ કે સારું હોય છે? કોઈ આપણે તમે જન્મવા વેત જ કોઈ ખરાબ વ્યક્તિ થોડું થઈ જાય છે કે બધા ચાકુ લઈને બધાને મારવા જાય, કે કોઈ ચોરી કરવા જાય, કે કોઈ ખરાબ કાર્ય કરવા જાય. એવું જન્મવા વેત તો નથી થતું ને? જેમ જેમ મોટા થતા જાય, ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવતા જાય, એમ એમ આ કાર્ય થતા જતા હોય છે. તો હવે આપણે એ 3 પ્રકૃતિ વિશે જાણવાનું છે. કોને સત્વગુણ કહેવાય, કોને રજોગુણ કહેવાય અને કોને તમો ગુણ કહેવાય. બરાબર છે? તો આપણે ઈ જોશું. તો સૌથી પહેલા મારે તમારી પાસેથી જાણવું છે કે તમે કેવા કેવા કામ કરો છો. તમે સવારથી ઉઠો છો ત્યારથી કેવા કેવા કામ કરો છો? ચલો, મને એક પછી એક તમારા વર્ક વિશે કહો. ચલો, કોણ કહેશે મને તમે શું કામ કર્યું? આજે સન્ડે હતો તો તમે બધાએ શું શું કામ કર્યું એ મને કહેવાનું છે. બરાબર છે? ચલો, નમન પ્રભુજીથી આપણે શરૂઆત કરીએ. પ્રભુજી બોલો, ચલો આજે તમે શું કર્યું? સન્ડે હતો તો
મેં સવારે ઉઠ્યો, પછી નાઈ ધોઈને ફ્રેશ થયો, પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂજા કરી, પછી ટ્યુશનમાં ગયો, ટ્યુશનમાંથી આવીને નાસ્તો પાણી કર્યું, પછી હોમવર્ક કરીને પાછો સ્કૂલે ગયો, સ્કૂલે જઈને આવીને પાછું હોમવર્ક કર્યું, પછી હું રમવા ગયો, રમીને પાછો અત્યારે ગીતાજીના પાઠ કરું છું. હરી બોલ પ્રભુજી, ખૂબ સરસ. ચલો મિહિકા માતાજી, તમે તમારી દિનચર્યા કહો. ચલો. આજે મેં સવારના ઉઠીને ઘરે વસ્તે કર્યો, પછી પછી નાઈ ધોઈ ને આજે મારા કૃષ્ણ ફૈયાના ઘર એટલે મારા ફૈયાના ઘરે પ્રસંગ હતા, તો હું એમાં ગઈ હતી. પ્રસંગ હમ. હતા તે સત્યનારાયણની પૂજન અને ગાંધરમાં તેડ્યા હતા, તો ત્યાં ગઈ અને પછી ત્યાં ભજન કીર્તન કર્યા, પછી પાછી ઘરે આવી, પછી મેં ભગવદ ગીતાના ક્લાસ. હા, બરોબર છે. તો જો આજે તમે જે કામ કર્યું ને, જેમ કે હા વંશ પ્રભુજી, ચલો તમે પણ કહી દો, તમે આજે શું શું કર્યું? હરે કૃષ્ણ માતાજી. સવારે ઉઠ્યો, હરે કૃષ્ણ. હા. પછી કૃષ્ણ ભગવાનના મંદિરે ગયો, સૂર્યનારાયણને જલ અર્પણ કર્યું, આયો, ખાધું પીધું, પછી થોડીક વાર આરામ કર્યો, પછી હોમવર્ક કર્યું મારું, પછી સાંજે ફરીથી ભગવાનના ઇંડોળાના દર્શન કરવા માટે ગયો અને અભી ઘરે ક્લાસ જોઈન કર્યો. હરી બોલ, ખૂબ સરસ. તો તમે બધા તો બહુ સારા સારા બાળકો છો. જો હવે તમે આ જે કામ કર્યું ને, જેમ કે અત્રેય પ્રભુજીએ કીધું, વંશ પ્રભુજીએ કીધું, મિહિકા માતાજીએ કીધું, તો સવારમાં જે તમે ઉઠી, બ્રશ કરી, નાહી ધોઈ અને જે ભગવાનના પૂજા પાઠ કર્યા ને, એ શેમાં આવે છે ખબર છે તમને? એ તમારા સત્વ ગુણમાં આવે છે. શેમાં આવે છે? સત્વ ગુણ. સત્વ ગુણ કોને કહેવાય? તો જે તમે કામ કરો છો, જે સારા સારા કાર્ય કરો છો, તે સત્વ ગુણ કહેવાય છે. જેની અંદર તમારો સ્વાર્થ નથી, બરાબર છે, પણ તમે કોઈ સારા કામ કરો છો, યા તો તમે ભગવાન માટે કામ કરો છો, યા તો તમે બીજા કોઈ સારા કાર્ય કરો છો, તો એ બધા આવે છે સત્વ ગુણમાં. પછી રજો ગુણમાં શું આવે? તો તમે તમારા માટે જમ્યું, બરોબર? જમવા ને તમે લોકો જમવામાં તમે ખાધું હશે ને? શું જમ્યા રસોઈમાં? કોઈએ શાક રોટલી ખાધા હશે, કોઈને આજે સન્ડે છે તો સાંજનો પ્લાન હશે કે ચલો આજે આપણે બહાર જમવા જવું છે. બહારનું જમવાનું ગમે ને, નાના બાળકો હોય તો ચીઝ વાળું બધું બહુ ગમે, સેન્ડવીચ ભાવે, પીઝા ભાવે, પછી તમને શું ભાવે, ઢોસા ને એવું બધું ભાવતું હશે, બરાબર? તો એ બધું શેમાં આવે છે? તમે જે તમારા માટે જમવાનું કાર્ય કરો છો, એ બધું આવે છે તમારું રજોગુણમાં. અને તમો ગુણ એટલે શેમાં? તમને આળસ આવે, તમને કંઈ કામ કરવાનું મન ના થાય, તો એ બધું શેમાં આવે? એ બધું આવે તમારા તમો ગુણમાં, બરાબર છે? તો અહીંયા તમને એ જ કીધું છે કે રજોગુણ કોને કહેવાય, તમો ગુણ કોને કહેવાય અને સત્વ ગુણ કોને કહેવાય. જો આ પેલું પિક્ચર તમને દેખાય છે, એમાં શું કરે છે? એક ચાઇલ્ડ છે ને, એ ચાલી નથી શકતો, એની પાસે સપોર્ટિંગ માટે ઘોડી લીધેલી છે. તો એક એનો બીજો મિત્ર છે, એ શું કરે છે? એને મદદ કરે છે. તમે કરતા હશો ને, તમારા ફ્રેન્ડ ને બધાને મદદ કરો છો ને બધા, બરોબર? તો એ સ્થિતિ છે, એ સ્થિતિને શું કહેવાય? જ્યારે આપણે હેલ્પિંગ નેચર હોય, આપણે બીજાને મદદ કરતા હોઈએ, તો એ તમારું કાર્ય છે. એ કાર્ય કેવું છે? તો એ સત્વગુણ વાળું કામ છે. જે બીજાના માટે મદદ કરતા હોય, એ કામ તમારું સત્વગુણ. પણ યાદ રાખવાનું, સત્વગુણમાં આપણે કોઈ લાભની ઈચ્છા રાખવી જોઈએ નહીં. આપણે એમ સમજીને કરીએ કે ચલો સત્વગુણનું કાર્ય કરશું તો આપણે પુણ્ય મળશે. પુણ્ય તો મળશે જ, ભગવાન તો આપણે આપણા કાર્ય મુજબ પુણ્ય અને પાપ બધું જ ભગવાન આપે જ છે, બરાબર? આપણા કાર્યના ફળ ભગવાન આપવાના જ છે, પણ એની ઈચ્છા આપણે રાખવાની ના હોય. તો અહીંયા આગળ જે હેલ્પિંગ નેચર છે, એ શું છે? સત્વગુણ. તમે કોઈ એવું કાર્ય કરો છો સત્વગુણનું? કોઈ એવું કાર્ય કરો છો સત્વગુણમાં રહેવાનું? હા નમન પ્રભુજી, તમને એવું કોઈ કામ યાદ આવે છે તમે સત્વગુણનું કાર્ય કર્યું હોય?
હા, જ્યારે મારે કોઈ પણ નોટ શોધવાની રહેતી હોય છે ત્યારે મારા ફ્રેન્ડ ને પાસેથી કોઈ પણ બુક લઈને તે નોટ્સ પૂરી કરી લઉં છું. પછી તેને થેન્ક યુ કહું છું તો તેમ કે દોસ્તી મેં થેન્ક્સ કે નો સોરી. બરોબર. હરી બોલ. તો તમે પણ હેલ્પ કરો છો. મિહિકા માતાજી, તમે શું હેલ્પ કરો છો? તમે કોઈને હેલ્પ કરો છો? માતાજી વાસણ ઘસવા હોય મમ્મીને તો હું હા, મમ્મી કરું. મમ્મીને હેલ્પ કરો છો, બરાબર. એ સારી વાત છે, બરાબર છે. તો તમારા જે કાર્ય છે ને, તમે મમ્મીને યા તો તમે કોઈ જાણીતાને હેલ્પ કરો છો ને, ત્યારે તમારા ગુણ છે ને એ રજોગુણમાં પણ આવી જાય છે, બરાબર. યા તો તમે તમારા કોઈ રિલેટિવ્સ માટે કામ કરો છો, યા તો તમે તમારા ફ્રેન્ડ્સ માટે કામ કરો છો, તો એ બધા કામ છે એ તમારા રજોગુણમાં આવે. પણ તમે કોઈ અનનોન પર્સનને, બરાબર, જેને તમે જાણતા નથી, એમને તમે જ્યારે હેલ્પ કરો છો ત્યારે એ કેવા ગુણ કહેવાય? એ હેલ્પિંગ નેચર તમારો છે. પણ આપણા માટે હેલ્પિંગ નેચર અને બીજા માટે હેલ્પિંગ નેચર બેમાં થોડો ડિફરન્સ છે, રાઈટ? તો અત્યારે જે જો તમે અહીંયા જુઓ છો ને, એક પિક્ચર દેખાય છે ને, એમાં શું કરે છે? 1 2 1 2, એ શું કરે છે? એક્સરસાઇઝ કરે છે, રાઈટ? તો એક્સરસાઇઝ છે એ તમારી બોડી માટે એ સારું કાર્ય છે, કોઈ ખરાબ કાર્ય નથી. પણ એ તમે તમારી બોડીને મેન્ટેન કરવા માટે કરો છો, તમારા હેલ્થ માટે કરો છો, તમારા જાત માટે કામ કરો છો, તો એ કામ કેવું કહેવાય? એને રજોગુણી કામ કહેવાય, બરોબર. રજોગુણી કામ એટલે કે ખરાબ કામ નથી, બરાબર. પણ તમારા માટે તમે કરેલું છે, એમાં તમારો સ્વાર્થ છુપાયેલો છે. સ્વાર્થ ખબર છે તમને બધાને? સ્વાર્થ કોને કહેવાય? આપણે જે મારું બધું કરીએ ને, બરાબર, મારી પેન્સિલ, મારું ફ્રોક, મારું બેગ, હું કોઈને ના આપું, એવું બધું જ્યારે કરીને એક શું કહેવાય? સ્વાર્થ કહેવાય, હે ને? મારી મમ્મી તો મારા માટે જ કામ કરવી જોઈએ. તમે બે ભાઈ બહેન હોય તો મમ્મીને એમ કહો, મમ્મી તમે તો છે ને મારે મોટા ભાઈને જ બધો પ્રેમ કરો છો, મને તો પ્રેમ જ નથી કરતા, હે ને? ત્યારે આપણો એ સ્વાર્થ આવી જાય છે, હે ને? બે ભાઈ બહેન છો, કોણ કોણ બે બે ભાઈ બહેન છે આમાં? ચલો મને કહો તો. 2 બ્રધર સિસ્ટર્સ કોઈ છે આમાંથી? કે એકલા એકલા જ છો તમે? હા, મિહિકા માતાજીનો હેન્ડ રેઝ છે. ચલો બીજા કોઈ છે? બ્રધર સિસ્ટર હોય ને ઘરમાં, તો આપણે એવું થતું હોય. મારી નાની હા, બેન. કારણ તમારા નાના બેન છે ને માતાજી. હા, વેરી ગુડ. તો ત્યાં ક્યારેક ક્યારેક તમને એવું થઈ જાય. હા, કુણાલ પ્રભુજી, તમારે પણ છે બ્રધર કે સિસ્ટર? કોણ છે? મારે કોણ છે? ત્રણ બેન છે, મારે ત્રણ બેન છે ને એક ભાઈ છે. હરી બોલ. તો એ નાના ભાઈ બહેન હોય ને તમારા, ક્યારેક તમને એના માટે પણ એવું થતું હોય કે મમ્મા તો જો બધું એને જ આપે છે, મને તો કઈ આપતા જ નથી, બરાબર. તો એ જે ભાવ આવે છે એને કેવો ભાવ કહેવાય? ઈર્ષાનો ભાવ કહેવાય. કેવો કહેવાય? ઈર્ષા. તો એ બધું રજોગુણમાં આવે, બરાબર છે. તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા, બરાબર, પણ તમે તમારા માટે વિચારો ત્યારે ઈ શું કહેવાય? રજોગુણ. યાદ રાખજો, હું તમને પૂછીશ આવતીકાલે પણ માતાજીને કહીશ કે તમે એમને પૂછજો. હવે લાસ્ટ ગુણ કયો છે? તમો ગુણ. તો તમો ગુણ કોને કહેવાય ખબર છે? જ્યારે તમને કોઈના વિશે ખરાબ ખરાબ વિચાર આવે કે હું તો આને બધું તોડી નાખું, આનું બધું ખરાબ કરી નાખું, આને હર્ટ કરું, એવા જ્યારે ખરાબ વિચાર આવે ને આપને, ત્યારે એને કહેવાય તમો ગુણ. તમારો જો જમવામાં પણ 3 વસ્તુ હોય, સાત્વિક ભોજન હોય, રાજસિક ભોજન હોય અને તામસિક ભોજન હોય. ચલો, સાત્વિક ભોજન ક્યારે બની જાય છે તમારું? તમે જમો છો ત્યારે એ જ ભોજન તમારું સાત્વિક ક્યારે બની જાય છે? કોને ખબર છે? સાત્વિક ભોજન કોને કહેવાય ખબર છે? હા માતાજી, મિહિકા માતાજી, સાત્વિક ભોજન ક્યારે બને? સાત્વિક ભોજન એટલે જે સારું ભોજન, એકદમ પુણ્ય ભોજન, જે કૃષ્ણ ભગવાનને અને આપણે બંનેઓને જમે. અને કૃષ્ણ ભગવાન સાત્વિક ભોજન જ ખાય. હરે કૃષ્ણ. હા, છેલ્લે બોલ્યા ને ઈ સાચું છે. સાત્વિક ભોજન ત્યારે થઈ જાય. હા, વંશ પ્રભુજી.
ગાર્લિક, ડુંગળી, લસણ એ બધા વગરનું. હા, હરી બોલ. લસણ ડુંગળી વગરનું ભોજન છે એ તમારું સાત્વિક ભોજન છે. એ વાત સાચી કે લસણ ડુંગળી વગરનું ભોજન સાત્વિક છે, પણ એ સાત્વિક ત્યારે બને કે જ્યારે તમે એ ભગવાનને ભોગ ધરાવી અને પછી પ્રસાદ તરીકે તમે અન્ન લ્યો છો, તો એ ભોજન કેવું છે તમારું? સાત્વિક ભોજન છે. રાજસિક ભોજન એ કોને કહેવાય? તો જે ભોજન છે સારું છે, તમારા બોડીને નુકસાન નથી કરતું, પણ તમે ભગવાનને ભોગ ધરાવ્યા વગર એ ભોજન ખાઓ છો, ત્યારે એ ભોજન તમારું બધું રાજસિક થઈ જાય. રાજસિક એટલે કે તમને ભાવતું હોય, બરાબર છે, તમને ભાવતું હોય એવું ભોજન ખાઓ એટલે તમારું રાજસિક. ભગવાનને ભાવતું હોય એવું ભોજન બનાવો એ સાત્વિક. અને તામસિક ભોજન કેવું છે? જે બિલકુલ તમારા બોડી માટે સારું નથી, જે તમારી બોડીને નુકસાન કરે છે, એવું ભોજન છે એ બધું તામસિક ભોજન છે. કોને તામસિક ભોજન કહેશું આપણે? તામસિક ભોજન એટલે તમે પીઝા, બર્ગર, સેન્ડવીચ એ બધું ખાવ છો ને, પફ ને એ બધું અત્યારનું જે ઇન્સ્ટન્ટ ફૂડ હોય છે ને, બરોબર, ફાસ્ટ ફૂડ, તમે જેને ફાસ્ટ ફૂડ કહીએ છીએ આપણે, એ બધું કેવું છે? એ તામસિક ભોજન છે, બરોબર છે. હવે તમે જુઓ, અહીંયા આગળ જો તમને એક પિક્ચર દેખાય છે ને, એમાં શું કરે છે આખો પરિવાર? કીર્તન કરે છે ને, જે અત્યારે આપણે બધા મળીને કરીએ છીએ, બરોબર. આપણે અત્યારે બધા સાથે મળીને ભગવાન વિશેની, શુદ્ધ તત્વ વિશેની વાતો કરી રહ્યા છીએ. તો એ કાર્ય કેવું છે? સાત્વિક છે. અત્યારે જો આ ફેમિલી આખું સાત્વિક કાર્ય કરી રહ્યું છે, ભગવાનના ગુણગાન ગાય છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એ શું કરી રહ્યા છે? એ કીર્તન કરી રહ્યા છે, જેને કહેવાય છે સાત્વિક કાર્ય, બરોબર. પછી કેવું કામ આવશે? રાજસિક કાર્ય. રાજસિક કાર્ય કોને કહેવાય ખબર છે તમને? તમે સ્કૂલે ભણવા જાઓ છો ને, સ્કૂલે ભણવા જાઓ, તમારા ડેડી હશે એ કામ કરવા જતા હશે, બરોબર, જેના દ્વારા આપણે કંઈક મેળવવાની ઈચ્છા હોય. આપણે જો તમારા પેરેન્ટ્સ હશે એ કામ કરતા હશે, તો એમને એવી આશા હશે કે અમે નોકરી કરશું તો અમને પૈસા મળશે, પૈસા આવશે તો ઘર ચાલશે, ઘર ચાલશે તો તમારા બધાની ઈચ્છાઓ પૂરી થશે. તો એ કામ છે, એ કામને કહેવાય છે રાજસિક કાર્ય. અને તામસિક કાર્ય એટલે જે ખોટા કામ કરે છે, કોકને પરેશાન કરવા, ચોરી કરવી, લૂંટફાટ કરવી, કોઈને હર્ટ કરવું, તો એ બધું કેવું છે? નેગેટિવ વર્ક હોય ને, તમે નેગેટિવ વર્ક કહો ને, જે બધું એ નેગેટિવ વર્ક છે એ બધું તામસિક છે. તો આપણે શું કરવાનું છે? આપણે તામસમાંથી બહાર નીકળવાનું છે. આપણા જીવનના જેટલા કાર્ય હોય છે ને, જીવનમાં આપણે આખા લાઈફમાં જે કાર્ય કરી છે ને, એના ઉપર આપણે આખા દિવસની દિનચર્યા ઉપર આપણે નજર રાખવી જોઈએ. જો અહીંયા આગળ આત્મા છે ને, એને 3 જણા ખેંચી રહ્યા છે, હે ને? તો આત્માને ક્યાં જવું જોઈએ એ કોણ ડિસાઈડ કરે છે? મન ડિસાઈડ કરે છે. અને મનને કોણ દોરવણી કરે છે? આપણે કાલે શીખાતા, કોણ મનને દોરવણી કરે છે? ખબર છે કોઈને? કાલે શીખાતા એ કોણ મનની દોરવણી કરે છે? નમન પ્રભુજી, કાલે શીખાતા ને આપણે? હા, શ્રી કૃષ્ણ ભગવાન. મનની દોરવણી કોણ કરે છે? મિહિકા માતાજી, મન ઉપર કોણ? જી જી માતાજી. આપણે કરીએ છીએ. હા, આપણે છીએ, આપણી અંદર જ આત્મા છે, આપણી અંદર જ આત્મા છે. આત્મા એટલે આપણે જ. આપણી અંદર, આત્માની અંદર મન હોય છે ને, બરોબર છે. મન અને હજી એક તત્વ છે, શું છે? બુદ્ધિ. શું છે? બુદ્ધિ. આપણે બુદ્ધિથી કામ લેવાનું છે. અને બુદ્ધિ કેવી હોવી જોઈએ? સાત્વિક બુદ્ધિ હશે, તામસિક હશે અને રાજસિક. 3 ટાઈપની બુદ્ધિ હશે, બરાબર. તો જ્યારે બુદ્ધિ છે એ સત્વગુણના પ્રભાવની હેઠળ હશે, ત્યારે એ સારા કાર્ય કરવા માટે મનને પ્રેરિત કરે છે. જ્યારે એ રાજસિક હશે ત્યારે એ પ્રમાણે મનને પ્રેરિત કરે છે.
તો આત્મા છે એ સતત આ ત્રણના, તમને અહીંયા 3 વ્યક્તિઓ દેખાય છે, એ ત્રણ ગુણો છે, સત્વ, રજસ અને તમો. તો આ 3 ગુણો છે એને આત્માને ખેંચતા હોય છે, બરાબર છે. તો એના આધારે આપણે કાર્ય કરતા હોય છે, પરંતુ આપણે આપણા મન ઉપર બુદ્ધિને કંટ્રોલ કરવા દેવાનો છે. મનને બુદ્ધિ ઉપર હાવી થવા નથી દેવાનું. જો મન છે ને એ બુદ્ધિ ઉપર હાવી થઈ જશે ને તો શું થશે ખબર છે? મન બુદ્ધિ ઉપર હાવી થઈ જાય તો શું થાય? તો મનનું કીધું કરે બુદ્ધિ. તો શરીર કેવા કામ કરે મન ઉપર હાવી થઈ જાય ત્યારે? તો ખોટા કામ કરવા માંડે, બરોબર? આપણી બુદ્ધિ એમ કે છે, તમારી બુદ્ધિ શું કે? તમે ક્યારેક બીમાર પડો છો ને, તમે બધા બીમાર પડો છો ત્યારે, તાવ આવે છે, શરદી થઈ જાય છે, ત્યારે શું થાય છે? તો તમારું મન છે ને એમ કે છે કે તમારે લોકોએ બીજો જે હાર્મફુલ ખોરાક છે એ ખાવો જોઈએ નહીં. એવું શું? એ કોણ કે છે? એ બુદ્ધિ કે છે. બુદ્ધિ એમ કે છે કે તમારે સ્વસ્થ થવાની જરૂર છે, એટલે તમારે ઠંડા પીણા નથી પીવાના, તમારે આઈસ્ક્રીમ નથી ખાવાનો, તમારે જંક ફૂડ નથી ખાવાનું, એવું બધું બુદ્ધિ ડિસાઈડ કરે છે. પણ મન શું કે છે? મન એમ કે છે કે મને તાવ આવ્યો છે તો પણ મારે જંક ફૂડ ખાવું છે, મને તો ભાવતું જ નથી એના સિવાય બીજું બધું, મારે તો જંક ફૂડ જ ખાવું છે, મને તો એ જ ટેસ્ટ જોઈએ, એમ કેતા હોય ને તમે. તો ત્યારે શું થાય છે? તમારું મન છે એ હાવી થાય છે તમારી બુદ્ધિ ઉપર અને તમને એ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. મન તમને ખોટા કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. તો તમારે મનનું સાંભળવાનું છે કે બુદ્ધિનું? ચલો મને કહો, કોનું સાંભળશો તમે? મનનું સાંભળશો કે બુદ્ધિનું સાંભળશો? મનનું કોક તો બોલી ગયું. મનનું કોણ બોલ્યું? મનનું સાંભળશું એવું કોણ બોલ્યું? નવન પ્રભુજી, તમે કોનું સાંભળશો? મનનું કે બુદ્ધિનું? બુદ્ધિનું. મિહિકા માતાજી, તમે બુદ્ધિનું કીધું કરશો કે મનનું કીધું કરશો? માતાજી, બુદ્ધિનું કીધું કરશો. સાનવી માતાજી, તમે કોના કીધું કરવાના છો? મનનું કે બુદ્ધિનું? બુદ્ધિ. તો હવે યાદ રાખશો બધા. બધા યાદ રાખશો ને કે તમારે બુદ્ધિનું કીધું કરવાનું છે, મનના કીધું કાંઈ કરવાનું નથી. તમારી બુદ્ધિ એમ કહેશે કે મમ્મી પપ્પા જે કહે છે ને એ કાર્ય કરવાનું છે, હે ને? હજી તમે બધા નાના નાના છો ને એટલે તમને ખબર ના પડે. તો તમારા ફ્રેન્ડ કે ને એવું તમે કરવા માંડો. ક્યારેક તમારા ક્લાસમાં તમે જતા હશો ને સ્કૂલે, ત્યારે લંચ લઈ જાઓ છો ને બધા? તો લંચમાં શું લઈ જાઓ છો તમે બધા? લંચમાં શું લઈને જાઓ છો? તમારા મમ્મી તમને કઈક નવી નવી વસ્તુ ભરી દેતા હશે ને? શું લઈ જાઓ મિહિકા માતાજી? તમે લંચમાં શું લઈ જાઓ છો? નાના બ્રેકમાં ગાજર ટમેટાની સલાડ અને મોટા બ્રેકમાં શાક અને રોટલી. હરી બોલ. તો તમે ડેઈલી એ જ લઈ જાઓ છો? રોજે એ જ લઈ જાઓ? હા. ઓકે, ચલો નમન પ્રભુજી, તમે શું લઈ જાઓ છો લંચમાં? સૂકો નાસ્તો, જેમ કે મમરા, ખાખરા, તેવી વસ્તુ. અને અહીંથી જયારે સ્કૂલમાં બસ પેલા બેસું ને ત્યારે હું જમીને જાઉં છું. જમીને જાઓ છો. તમારો સ્કૂલ ટાઈમિંગ શું છે પ્રભુજી? 11:30 થી લઈને 6 વાગ્યા સુધીનો બપોરનો સમય 11:30 થી છે. 6. હરી બોલ. કયા સિટીમાં રહ્યો છો પ્રભુજી તમે? જુનાગઢ. અહીંયા ગુજરાતમાં જુનાગઢ આવ્યું ને ત્યાં. જુનાગઢમાં રહ્યો છો નમન પ્રભુજી તમે? હરી બોલ. પણ જુનાગઢમાં જ રહો છો પ્રભુજી. કઈ સ્કૂલમાં ભણો છો? JSS. ન સમજાણું, કઈ સ્કૂલ કીધી? જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ. જાવિયામાં. ઓકે. હું ક્યાં છું ખબર છે તમને? નહીં. હું એકલવ્ય પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપલમાં છું. હરે કૃષ્ણ. ચલો સાનવી માતાજી, તમારા પાસેથી જાણીએ. ચલો, તમે શું લઈ જાઓ છો? નાના બ્રેકમાં કોઈ વાર ફ્રૂટ્સ અને પછી કોઈ વાર જેમ કે મમરા એ બધું
પછી મોટા બ્લેકમાં હું રોટલી અને શાક લઈ જાઉં છું અને કોઈ વાર મમ્મી મને ખીચડી આપે છે, કોઈ વાર મને પાસ્તા બનાવીને આપે છે. હરી બોલ. તો મમ્મા તો તમને બધું નવું નવું બનાવી આપતા હશે, પણ મમ્મા ટ્રાય કરતા હશે ને તમને કે હેલ્ધી ફૂડ જ આપે, હે ને? પણ તમે શું કહેતા હશો? તમારા ફ્રેન્ડ ક્યારેક લાવતા હશે ને કે મમ્મા એ લોકો તો કેવું સરસ સરસ ફૂડ લાવે છે, તો મને પણ એવું ભરી આપો ને. ત્યારે તમે શું કરો છો? મનનું કીધું કરો છો, હે ને? બુદ્ધિ તો તમારી કહે છે કે મમ્મી પપ્પા કે એ સાચું જ કે આપણા માટે, તો આપણે એને જ ફોલો કરવાનું હોય. પણ તમારું મન છે એ ભાગે છે. મન શું કે છે કે બાજુવાળો જે લંચમાં લાવ્યો છે ને, ચિપ્સ લાવ્યો છે, તો મારે કાલે ચિપ્સ જ લાવી છે. મમ્મીને કેવું છે કે મને લંચમાં કાલે ચિપ્સ જ ભરી દે, હે ને? એવું તમે ઈચ્છતા હોય ને, બાજુનું જોઈને મન થઈ જાય ને આપણને કે બાજુવાળા આ લાવ્યા છે તો આપણે પણ કાલે એ લઈ જવું છે. ત્યારે મન તમારા ઉપર હાવી થઈ જાય છે. ચલો, હવે તમને માટે એક ક્વેશ્ચન છે કે તમે કેવી રીતે જાણશો કે તમારા જે કામ છે એ સાત્વિક છે, રાજસિક છે કે તમોગુણી છે? બરોબર. તમે જે ડેઈલી કામ કરો છો એ શેમાં આવે છે? સત્વગુણમાં આવે છે, રજોગુણમાં આવે છે કે તમોગુણમાં? હવે મને કહો કે તમે કેટલા વાગે ઉઠો છો? જો અહીંયા આગળ 3 ઘડિયાળ આપેલી છે ને, એ 3 ઘડિયાળમાં ટાઈમ આપ્યા છે. કયો ટાઈમ છે? જોતા આવડે છે ને? ઘડિયાળ જોતા બધાને આવડે છે ને? શું ટાઈમ આપેલો છે આમાં? એકમાં 5 o'clock છે, એકમાં 10 o'clock છે અને એકમાં 11 o'clock છે. તો તમે કેટલા વાગે ઉઠો છો? 5 o'clock, 8 o'clock કે 11 o'clock? કેટલા વાગે ઉઠો છો? મહિકા માતાજી, કેટલા વાગે ઉઠો છો તમે? માતાજી, જે સ્કૂલ હોય ત્યારે 5 વાગે અને જ્યારે છુટ્ટી હોય ત્યારે થોડું લેટ ઉઠો એટલે 8 વાગે. 8 વાગે. ઓકે. સાનવી માતાજી? જ્યારે મારી સ્કૂલ હોય ત્યારે 5:30 ઉઠું અને જ્યારે છુટ્ટી હોય ને ત્યારે 7 વાગે ઉઠી જાઉં. ઓકે. ચલો, કુણાલ પ્રભુજી? મારે હવાની નિહાળ હોય તારે 6 વાગે જાગું ને, હા, અને 10 વાગ્યાની હોય ને તારે 7 વાગે. તો હવે તમારે ડિસાઈડ કરવાનું. જો અહીંયા આગળ લખ્યું જ છે ને. નમન પ્રભુજી, તમે કેટલા વાગે ઉઠો છો? સ્કૂલ હશે ત્યારે તો બધા અર્લી મોર્નિંગ ઉઠી જ જતા હશે, પણ સન્ડે હોય ત્યારે? હું જ્યારે સન્ડે હોય ત્યારે 8 o'clock વાગે ઉઠું અને જ્યારે સ્કૂલ ને સ્ટાર્ટ હોય ને ત્યારે 7 o'clock વાગે ઉઠું. ઓકે, 7 o'clock. વંશ પ્રભુજી? જે દિવસે સ્કૂલ હોય એ દિવસે 6:30 હોય અને જે દિવસે સ્કૂલ ના હોય એ દિવસે 8 વાગે. ઓકે. તો હવે તમે તમારી જાતે જ ડિસાઈડ કરી લો કે તમે કયા ગુણમાં સવારમાં ઉઠીને કાર્ય કરો છો. સત્વગુણમાં, રજોગુણમાં કે તમોગુણમાં? જો તમે સવારે વહેલા 5 વાગ્યાની આજુબાજુ ઉઠતા હોય, મંગળા આરતી કરતા હોય, તો એને કહેવાય સત્વગુણ. જો તમે 8 વાગે ઉઠતા હોય તો એને કહેવાય રજોગુણ. અને જો આપણે 11 વાગે ઉઠતા હોઈએ તો તો ઈ તમોગુણ કહેવાય. જો હવે તમારે અહીંયા હજી એક સ્લાઇડ છે જેનાથી તમે પાછું ડિસાઈડ કરી શકો કે જો તમે વાંચો છો ને, બધા રીડિંગ કરો છો ને ઘરે, બરાબર? તો જો તમે બધા વૈદિક સાહિત્યો, પુરાણો વાંચતા હોય, કૃષ્ણની બુકો વાંચતા હોય, ગીતાજી વાંચતા હોય, તો એ બધું શેમાં આવે છે? સત્વગુણમાં આવે છે. પણ જો તમે નોલેજેબલ બુક્સ વાંચતા હોય, બરોબર છે, હાઉ ટુ બીકમ રીચ, જો અહીંયા એક બુક છે જે આપણા સ્વાર્થ માટે કહેવાય ને, બરોબર છે, ખાલી નોલેજ, તમે ભૌતિક જગતનું નોલેજ વધારો છો તો એ નોલેજ તમારા માટે કેટલું ઉપયોગી છે, બરોબર? તો એ કહેવાય રજોગુણ. અને તમોગુણ એટલે જો અહીંયા આગળ શું આપ્યું છે લાસ્ટમાં, જે તમને બધાને બહુ જ ગમતું હોય વાંચવું, હે ને? કોમિક્સ. કોમિક્સ ગમે ને? હા મિકા માતાજી, શું દેખાય છે તમને? માતાજી, હું ક્યારેક મારી બેન સાથે હોઉં ને
ત્યારે મારું ફેવરેટ મૂવી ફ્રોઝન જોઉં. ક્યારેક જ, હા હા ક્યારેક. એ જો હા કાંઈ વાંધો નહીં માતાજી, હજી તમે નાના છો, તમે જોતા હોય, પણ અહીંયા આગળ તમને ઈ સમજાવે છે કે તમે મૂવી જોવો છો, તમે કાર્ટૂન શો જોવો છો, એ બધું શેમાં આવે છે? તો ઈ તમો ગુણમાં આવે છે. એટલે એ બધું આપણે ઓછું કરવું જોઈએ, બરાબર? આપણે ટ્રાય શું કરવાની, વધારે ને વધારે આપણે સત્વગુણમાં કામ કરીએ, એનાથી ઓછું હોય તો રજોગુણમાં, પણ તમો ગુણના જે કામ છે ને એ આપણે વધારે ને વધારે ટાળવા જોઈએ. એવા ગુણ આપણે વિકસાવવા જોઈએ નહીં. તમે બધા જે અત્યારે કેટલો સરસ ટાઈમ લઈ અને તમે ક્લાસ કરો છો, શું બધા આવું શિક્ષણ મેળવવા માટે આવે છે અત્યારે? નથી આવતા ને. સન્ડે છે, બધાનો મૂડ છે કે બધાને ઘરે આરામ કરવો છે, યા તો બહાર ફરવા જવું છે, યા તો જંક ફૂડ ખાવું છે. તો કોઈને સારા કાર્ય કરવાની કોઈ ઈચ્છા નથી. આખા દિવસનો 1 જ કલાક આપણે અત્યારે ક્લાસનો કાઢવાનો હતો, તો 1 કલાક પણ કોઈ કાઢી શકે છે પોતાના આત્મા માટે? આ ખોરાક આત્માનો છે, તો આત્મા માટે આપણે કામ કરવાનું છે. શરીર માટે તો આખો દિવસ રાત કામ કરીએ જ છીએ આપણે, બરાબર? શરીરને ગમે એવું, ઇન્દ્રિયોને ગમે એવું, મનને ગમે એવું બધું કામ કરી રાખી છીએ, પણ બુદ્ધિ જે કે છે એવું કામ આપણે કરતા નથી. બુદ્ધિ શું કે છે? બુદ્ધિ કે છે કે આપણે આ જન્મમાં વારે ઘડીએ નથી પડવાનું. જો તમે સારા કામ કરશો, સારા કાર્ય કરશો, તો તમારો જન્મ નેક્સ્ટ બર્થ છે ને એ સારા કુળમાં થશે અને તમારે દુઃખો ઓછા ભોગવવા પડશે. સત્વગુણમાં કાર્ય કરશો તમે, અને જો તમારું મૃત્યુ થશે તો નેક્સ્ટ બર્થ છે એ કોઈ સારા ઘરમાં તમને મળશે, જ્યાં તમારું આખું ફેમિલી ભગવાનની ભક્તિ કરતું હશે. અત્યારે પણ તમે ભક્તિમાં જોડાણા છો, એનો મતલબ શું છે કે ગયા ભવમાં, એટલે કે લાસ્ટ જે તમારો બર્થ હતો, ત્યારે તમે નક્કી કોઈ સારા કાર્ય કર્યા હશે, જેના લીધે આ વખતે તમને એવા માતા પિતાના કુળમાં જન્મ મળ્યો છે કે જ્યાં તમને તમારા મમ્મી પપ્પા છે એ ગીતાજીના, ભગવદ્ ગીતાજીના ક્લાસમાં તમને લગાડે છે. તો એ પણ તમારા સારા કાર્યને લીધે થયો છે. નહીતર એવું ન બને કે તમે એવા ઘરમાં જન્મ લ્યો કે ત્યાં આગળ માંસ મચ્છી ખાતા હોય બધા, બરોબર છે, નિર્દયતાથી કોઈને મારતા હોય, અને ઘરમાં કોઈ ભગવાનનું નામ લેતા ન હોય, એવા ઘરમાં બર્થ નથી થયો ને તમારો. તમારો બર્થ કેવા સારા ઘરમાં થયો છે કે તમારા મમ્મી પપ્પા તમને ઇન્સિસ્ટ કરે છે કે તમે લોકો ક્લાસમાં, ભગવદ્ ગીતાના ક્લાસમાં જોઈન થાઓ અને સારી સારી વાતો શીખો, જે તમારા લાઈફમાં ઉપયોગી છે. નહીતર આટલી નાની એજમાં તમારે આવા ક્લાસમાં જોઈન્ટ થવું કોને આવા નસીબમાં મળે, બરોબર? તો ભગવાને આપને માનવ શરીર આપ્યું છે. આપણે કઈ બિલાડી કે કૂતરા બની ગયા છે? આપણે બધા કોણ છે? આપણે બધા માણસો છીએ. માણસનો અવતાર ભગવાને આપ્યો છે, તો બહુ જ સમજદારી વાળો અવતાર આપ્યો છે, જેની અંદર બુદ્ધિ છે, બરોબર? એક માણસ એવું પ્રાણી છે કે જેની અંદર બુદ્ધિ છે. બાકી શું કૂતરા ને બિલાડીમાં ને એને બધામાં બુદ્ધિ હશે? એ બુદ્ધિથી કામ કરે? ના કરે. એ ખાલી કેવું કામ કરે? તો એને પોતાની ઇન્દ્રિયોને સંતોષવાનું જ કામ કરે. ખાવું, સૂવું, ખાવું, સૂવું, બીજું કોઈ કામ એ લોકો કરે છે? કોઈ નોકરી કરવા જાય છે? કોઈ પૈસા કમાવા જાય છે? નથી જતા. એવું કામ તો કોઈ કરતું જ નથી. તો આપણે બધા માણસો છીએ, એટલે આપણે કેવા કાર્ય કરવા જોઈએ? તો વધારે ને વધારે સત્વગુણમાં આવે એવા કામ આપણે કરવા જોઈએ. જો અહીંયા આગળ તમને ક્લિયર ડિફરન્સ તો બતાય જ છે કે કોને સત્વગુણ કહેવાય. બરાબર? રજોગુણના કામ પણ ઓકે છે, પણ તમારે, ઉત્તમ. હા પ્રભુજી, જો પેલા ઉઠવાનો ટાઈમ જોયો, અત્યારે હવે આપણે કયો ટાઈમ જોવાનો છે? અહીંયા શું ટાઈમ આપ્યો છે? સુવાનો ટાઈમ આપ્યો છે, બરાબર? તમે કેટલા વાગે સુવો છો એ પણ તમારા ગુણ ઉપર આધારિત છે. જો કેટલા વાગે સુવાનું છે આપણે? મિહિકા માતાજી, કેટલા વાગે સુવો છો તમે? માતાજી, હું સ્કૂલ હોય ને ત્યારે 9 વાગે પ્રોપર સુઈ જાઉં, અને રજા હોય ને લેટ સુવું, એટલે 11 વાગે. પણ મારી નાની બેન છે ને, એ હર રોજ 2 કલાક બેક કરે. જ્યારે સ્કૂલ હોય ત્યારે 11 વાગે સુવે, પણ જ્યારે છુટ્ટી હોય ત્યારે 2 વાગાડે, કેમ કે એને સાનવી માતાજી, હું 9, 9:30 વાગે સુઈ જાઉં છું.
હરી બોલ, ખૂબ સરસ. ચલો વંશ પ્રભુજી, કેટલા વાગે સુવો છો તમે? જેટલા સ્કૂલ હોય એટલા વાગે 11 વાગે ઊંઘું ને જે દિવસે રજા હોય એ દિવસે પણ 11 વાગે ઊંઘું. ઓકે, એટલે તમારું ફિક્સ છે, તમે 11 વાગે સુવો જ છો, ચાહે સ્કૂલ હોય કે ના હોય, રાઈટ? હા. ઓકે, કાંઈ વાંધો નહીં. તો હવે જુઓ, તમે સુવો છો એ ઓકે, પણ આપણે ધીમે ધીમે ટ્રાય કરવાની છે. આપણે તમો ગુણમાં હોઈએ તો ધીમે ધીમે ટ્રાય કરવાની કે રજો ગુણમાં આવી જઈએ, અને રજો ગુણમાં હોય તો ધીમે ધીમે ટ્રાય કરવાની કે આપણે બધા સત્વ ગુણમાં આવી જઈએ. સમજાય છે તમને? કઈ સમજાય છે કે ઉપરથી જાય છે બધાને? હા સાનવી માતાજી, શું કહેવા માંગો છો? વંશ પ્રભુજી, શું કેવું છે તમારે? પહેલાનું હતું. ઓકે, તો આપણો કહેવાનો મતલબ આજનો એ જ છે કે આપણે જો એવા કામ કરતા હોય જે સારા નથી, તો આપણે ધીમે ધીમે સારા કામ કરવાના છે, અને પછી સારા કામમાંથી આપણે સત્વ ગુણમાં આવવાનું છે. સારા એટલે કે તમારા બોડી માટે સારા કાર્ય, જે સ્વાર્થવાળા સારા કાર્ય છે, એમાંથી હટીને તમારે નિસ્વાર્થ કાર્યમાં આગળ વધવાનું છે. એટલે આપણે દિવસના જેટલા પણ કાર્ય કરીએ છીએ એ બધા કાર્યને ધીમે ધીમે સત્વ ગુણ તરફ લઈ જવાના છે. બરોબર છે? તો અહીંયા આગળ 14.26 ભગવાન શું કહે છે? એક જે પૂર્ણમાં વ્યસ્ત રહે છે, ભક્તિ સેવા કરે છે, બધા સંજોગોમાં અયોગ્ય એક જ સમયે ભૌતિક પ્રકૃતિના મૂળને આગળ વધે છે ને આમ સ્તર પર આવે છે, એ છે બ્રહ્મ. બરાબર? એટલે ભગવાન કહે છે કે બ્રહ્મમાં કેવી રીતે? બ્રહ્મ પણ ભગવાન જ છે. બરાબર છે? એટલે તમે ભક્તિ સેવા કરો છો ત્યારે તમે શું કરો છો? તો કે તમે સત્વ ગુણમાં રહીને ભગવાનનું ધ્યાન ધરો છો. જો અહીંયા એક સ્ટોરી આપેલી છે, દેખાય છે તમને? એ વાલ્મીકીની સ્ટોરી છે. કોઈને ખબર છે વાલ્મીકીની સ્ટોરી? ચલો તો હું તમને કહું છું. એક છે ને બહુ સરસ સ્ટોરી છે આ વાલ્મીકીની. બરાબર? તો એ આ વાલ્મીકી છે ને, જે અત્યારે તમને દેખાય છે ને, શું લઈને? એક નારદજી ઊભા છે, અને એક હાથમાં તલવાર લઈ, અને એક વાલ્મીકી હતો, એ લૂંટારો હતો પેલા. બરોબર? એનું નામ હતું વાલિયો. શું હતું? વાલિયો લૂંટારો એને કહેવામાં આવતું હતું. પછી નિહિકા માતાજી અને કુણાલ પ્રભુજી, હું સ્ટોરી કરી દઉં કે તમારે કેવી છે? માતાજી મને કેવી છે? ઓકે, ચલો બોલો. હા માતાજી બોલો. મિહિકા માતાજી, ચલો હું કહી દઉં. તો એ લૂંટારો હતો, અને એ શું કરતો હતો? તો બધાના ધન લૂંટી લેતો હતો. એ જંગલમાં રહેતો, અને જંગલમાંથી જે પસાર થતા ને એના પાસેથી તલવારની નોક ઉપર કહેતો કે જે હોય એ બધું મને આપી દો ફટાફટ. ચલો, એટલે બધા તો બી જ જાય, તલવાર હોય એટલે બધા બી જાય, અને બધું એને આપી દેતા હતા. તો એકવાર એને કોણ મળે છે? નારદજી. જો અહીંયા આગળ દેખાય છે ને તમને, એ વાલ્મીકી અને નારદજી મળે છે. અને નારદજી કહે છે કે તું આવું બધું કામ શું કરવા કરે છે? એમ તો કે એ તો મારા ઘરના બધાનું પેટ ભરવા માટે મારે આવા કામ કરવા પડે. તો તું આવું કરે છે તો એ તારા ઘરના એના માટે સહેમત છે? તું આવું લૂંટફાટનું કામ કરે છે તો તારા ઘરના તને એના માટે સપોર્ટ કરે છે? તો કે હા જ ને વળી, હું તો એમના માટે જ કમાઉં છું. તમારા પપ્પા તમારા માટે કમાતા હોય ને, બરોબર? બહાર જાય છે અને પૈસા કમાવા માટે જાય છે, તમારું ભરણ પોષણ કરવા માટે. તો એ તો કે મારા ઘરના તો બધા એગ્રી જ હોય ને. તો કે તું જા, તું એકવાર ઘરે જા અને બધાને પૂછ્યો, તારા ઘરમાં તારા પુત્ર છે, તારી પત્ની છે, તારા મા બાપ છે, એ બધા તારા આ કામથી સહેમત છે? જો એવું હોય તો તું મને આવીને મળ. પછી તો એ તો વાલીઓ તો જાય છે, લૂંટારો તો ઘરે જાય છે, અને એના અહીંયા જો એના પુત્રને પૂછે છે કે હું જે આ કાર્ય કરું છું એમાં તું ભાગીદાર થઈશ મારા પાપમાં? આ તો પાપી કામ જ કહેવાય ને. બરાબર? તલવાર લઈને કોઈને લૂંટવાય તો કઈ સારું કાર્ય તો છે જ નહીં. તો એ તો કે છે કે ના ના, એનો છોકરો તો કે છે, પુત્ર, ના, હું કે અમે તમારા પાપમાં ભાગીદાર ન થઈએ, તમારું કામ છે એ તમે જાણો.
પછી તો વાલિયાને તો બહુ લાગી આવ્યું કે મારો પુત્ર તો ના પાડે છે ઈ કે આ તો. પછી એ ગયો એની પત્ની પાસે અને એની પત્નીને કીધું કે શું હું આ બધા તમારા માટે કામ કરું છું, હું કમાવા જાઉં છું બહાર ને લૂંટફાટ કરું છું, તમારા માટે પૈસા લાવું છું, તમારા માટે ખાવાનું લાવું છું, તો તમે મારા પાપના ભાગીદાર થશો ને એમ. તો પેલી એની પત્ની કહી દે છે ના ના ના, અમે થોડા તમારા પાપના ભાગીદાર થઈએ, એ તો તમારું કામ છે. તમારું કામ છે કે ઘરના લોકોનું પોષણ કરવું. પછી તમે સારા કાર્ય કરીને પોષણ કરી શકો છો, ખરાબ કાર્ય કરીને કરી શકો છો. તો એના માટે જવાબદાર તમે પોતે છો, અમે નથી. જુઓ છે ને, તો આપણા કોઈ ખરાબ કામ માટે આપણા ઘરના થોડા જવાબદાર થાય, એ થોડા એની બધી કઈ જવાબદારી લે. પછી શું કર્યું હોય કે અરે અરે અમારી પત્ની પણ મારી સાથે નથી. પછી એના માતા પિતા પાસે જાય છે અને એના માતા પિતાને કહે છે કે હું આજે લૂંટફાટનું કામ કરું છું, તમારે બધાને ખાવાનું પીવાનું પહોંચાડું છું અને તમને બધાને શાંતિથી રહેવા માટે જીવનમાં બધી સગવડો પૂરી પાડું છું. તો આ જે હું પાપ કરું છું એના માટે તમે જવાબદાર રહેશો ને? તો એ શું કે છે એના પિતાજી? ના પાડી દે છે. ના ભાઈ ના, અમે કઈ તારા પાપ માટે જવાબદાર નથી, તારા પાપ કર્મ માટે તું ખુદ જવાબદાર છું. પછી એને ખૂબ જ લાગી આવે છે ઈ વાલિયા લૂંટારાને અને વળી પાછો ઈ ક્યાં જાય છે? વળી પાછો નારદજી પાસે જાય છે અને નારદજીને કહે છે કે મને માફ કરો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ બધા જ મારા ઘરના મારા પાપના ભાગીદાર થવા માટે ના પાડે છે, તો મારે આજથી આ કામ કરવું નથી. એમ કરીને તલવાર છોડી દે છે અને ત્યારથી પછી શું કરવા માંડે છે? એ રામ નામના જપ કરવા માંડે છે. રામ 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 રામ, દિવસ રાત રામ નામના જપ કરે છે. જો એમના બોડી ઉપર શું દેખાય છે અત્યારે? વાલ્મીકી બની જાય છે ને એ ઋષિ, એમને બોડી ઉપર જો આખા બોડી ઉપર કીડિયારું થઈ ગયું છે, હે ને? એટલું તપ કરે છે કે એને કાંઈ ખબર પડતી નથી કે શું દિવસ છે રાત છે, ખાલી ભગવાનનું નામ લે છે. અને એ પછી કોણ બની જાય છે? વાલ્મીકી ઋષિ. અને એમણે શું કર્યું તું ખબર છે કોઈને? વાલ્મીકી ઋષિએ શું કર્યું છે? ચલો, વાલ્મીકી ઋષિએ કંઈક કર્યું છે. હા કુણાલ પ્રભુજી, શું કર્યું છે વાલ્મીકી ઋષિએ? રામાયણ લખી હતી. હરી બોલ. એમણે રામાયણ લખી છે. રામાયણ વાંચી છે તમે લોકોએ? રામાયણ વિશે ખબર છે ને તમને બધાને? કોની સ્ટોરી છે? કોની સ્ટોરી છે? હા નમન પ્રભુજી, કોની કોની? ભગવાનની. રામ ભગવાનની સ્ટોરી છે, હે ને? રામ ભગવાનની સ્ટોરીમાં રામજીના પત્નીનું નામ શું હતું? સીતા. સીતા માતા. અને એમના ભાઈનું નામ શું હતું? લક્ષ્મણ. લક્ષ્મણ. બીજા ભાઈ હતા? હા બીજાય હતા, એમના બીજા 3 ભાઈઓ હતા ને એ લોકો. ટોટલ ભરત કેટલા અને ભાઈ? શત્રુઘ્ન. ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ અને રામ. બરાબર. અને એમના પરમ ભક્તનું નામ શું હતું? હનુમાનજી. હનુમાનજી. બરોબર છે. ચલો, તો અહીંયા આગળ જુઓ, તમને આપને એમ થાય કે મોબાઈલ થી રમવું બહુ ગમે, તો પછી આપને સુખ આપે કોક તમને મમ્મીને તમે કહો મમ્મી પપ્પાને કયો તો મમ્મી પપ્પા તમને લાવી આપે, ત્યારે તમને એટલો બધો આનંદ આવે ને કે આહા મારી પાસે તો દુનિયાની સૌથી સરસ વસ્તુ આવી ગઈ છે. પછી અહીંયા જુઓ, એ મોબાઈલ તૂટી જાય એટલે મોઢું અવળુકડું થઈ જાય, મારો મોબાઈલ તૂટી ગયો, હે ને? પછી તમે બધા દુખી દુખી થઈ જાઓ. તો આ જેટલી સગવડો આપને પૂરી પાડવામાં આવે છે ને, એ બધી દુઃખનું જ કારણ છે. એટલે આપણે એમાં પડવું જોઈએ નહીં. બને એટલું સુખ છે ને એ દુઃખનું જ કારણ છે. પેલા નવી નવી વસ્તુ આવે, જો એ નવી કાર આવે તો આપને ગમે, પછી કાર તૂટી જાય એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. નવું ઘર હોય તો ગમે, પછી સુનામી આવે, આપણું ઘર તૂટી જાય, ભૂકંપ આવે તો આપણે કેવા થઈ જઈએ છીએ? ઉદાસ થઈ જઈએ છીએ, હે ને? તો બધી જ સગવડો છે એ બધું અંતે કેનું કારણ બને છે? દુઃખનું કારણ બને છે. માટે વાસ્તવિક સુખ શું છે? ઓરિજિનલ સુખ શું છે? ભગવાનની ભક્તિ કરવી. જો અહીંયા શ્રીલા પ્રભુપાદની એક નાનો એવો છોકરા છે, એ લોકો કેવી એમની ભક્તિ કરે છે. જો
એમની પૂજા કરે છે, એમને દંડવત પ્રણામ કરે છે. આપણા જીવનમાં ગુરુનું હોવું ખૂબ જરૂરી છે. શ્રીલા પ્રભુપાદજી છે ને, એ આપણા એવા ગુરુ છે ને કે આપણે બધાના માનવ કલ્યાણના, બધાના જીવન માટે બહુ જ એમને ફાળો આપેલો છે, બરોબર છે. તો એમની સેવા કરવી, એ બધા કાર્ય શું છે? એ બધા કાર્ય સાત્વિક કાર્ય કહેવાય છે, બરાબર. તો સાત્વિક કાર્યમાં આપણે ઝાઝો સમય પસાર કરવો જોઈએ, અને રાજસિક તેમજ તામસિક કાર્યમાં આપણે પડવું જોઈએ નહીં, બરાબર છે. જો અહીંયા પણ 3 અવસ્થા છે, સાત્વિક, રાજસિક અને તામસિક. આ ત્રણેયમાં રહીને બધા જ જીવ છે એ કાર્ય કરતા હોય છે. જો અહીંયા એ પિક્ચર દેખાય છે ને, પહેલા પિક્ચરમાં શું કરે છે? સિંહ છે એ ફ્રેન્ડ બની ગયો છે, હે ને? સિંહ ફ્રેન્ડ બની જાય તો સિંહ માટે ઈ સત્વ ગુણ કહેવાય. જ્યારે સિંહ અને માણસ બે સાથે ચાલે છે ત્યારે ઈ રાજસિક છે, અને જ્યારે સિંહ છે એકદમ આરામ કરે છે ત્યારે ઈ શું છે? તામસિક બની જાય છે, બરાબર છે. તો એવી જ રીતે આપણા ખાવા ઉપર પણ એની અસર થાય છે, બરાબર. તો આપણે જ્યારે માળા કરીએ છીએ ને હરે કૃષ્ણની, તમે બધા કરો છો ને માળા, તો એ માળા કરી છે એ ટાઈમ આપણો સાત્વિક છે. પછી આપણે જો ભગવાનને ભોગ ધરાવીએ તો એ સાત્વિક છે. આપણે જો જમીએ છીએ એ કેવું છે? રાજસિક છે. અને ભોગ લગાવ્યા વગર આપણે જમીએ છીએ તો એ ફૂડ કેવું થઈ જાય છે? તામસિક થઈ જાય છે, બરોબર છે. તો આપણા માટે શું જરૂરી છે? જો તમને લોકોને ખબર હશે કે અત્યારે મેં તમારી મગજની અંદર સારી સારી વાતો ભરી દીધી છે, પણ થોડી વાર પછી બધું આ કાનથી સાંભળીને આ કાનથી બહાર કાઢી નાખો તો કઈ એનો ફાયદો થવાનો છે? નથી થવાનો ને. તો જેટલું સારું સાંભળીએ છીએ એને આપણા જીવનની અંદર ઉતારવાનું છે, જેટલું ખરાબ સાંભળીએ છીએ એને શું કરી દેવાનું છે? આઉટ કરી દેવાનું છે, એને ડસ્ટબિનમાં ફેંકી દેવાનું છે, બરાબર છે. તો એ પણ આપણા માટે જરૂરી છે, બરાબર છે. તો આપણા માટે સત્વગુણમાં રહેવા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હરે કૃષ્ણ મહામંત્રના જપ કરીએ અને બોલીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજનો ક્લાસ મેં અહીંયા આગળ પૂરો કર્યો છે, બરોબર છે. સો હું મારું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં.